ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. Warm greetings students. વેલકમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ક્લાસમાં તમારું હૃદયપૂર્વકનું સ્વાગત છે. દ્વિતીય વર્ષ BA અર્થશાસ્ત્ર, જો તમે મુખ્ય વિષય અથવા તો ગૌણ વિષય અર્થશાસ્ત્ર પસંદ કર્યો હોય તો સેકન્ડ યરમાં તમારું જે પેપર થાય છે એ છે તમારું ગુજરાતનું અર્થતંત્ર, ઇકોનોમી ઓફ ગુજરાત. હવે આ જે આખા પેપરમાં આપણે જે પણ મુદ્દાઓનો અભ્યાસ કરવાના છીએ એ મુદ્દાઓ લઈને કોઈ પણ ક્ષેત્રનો અભ્યાસ આપણે કરી શકીએ. આપણો સંદર્ભ રહેશે ગુજરાત પ્રદેશ, કારણ કે આપણે ગુજરાતમાં છીએ. હવે આજે જે મુદ્દો આપણે અભ્યાસ કરવાના છીએ એ છે ગુજરાતમાં સ્વાસ્થ્યની સુવિધાઓ. હવે તમને લાગશે કે ગુજરાતમાં સ્વાસ્થ્યની સુવિધાઓ, ઓકે, ગુજરાત પ્રદેશ છે એમાં આપણે અભ્યાસ કરીએ છીએ તો ખ્યાલ આવ્યો, પણ અર્થશાસ્ત્રમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ જનરલી મેડિકલ સાયન્સની રીતે કે કઈ રીતે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ કરીએ આપણે, જાહેર સેવાઓનો જો આપણે અભ્યાસ કરતા હોઈએ તો કરતા હોઈએ, શા માટે અર્થશાસ્ત્રમાં સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ કરીએ છીએ? તો સૌથી પહેલાં તો સ્વાસ્થ્ય સુવિધાઓનો અથવા તો કોઈ પણ મુદ્દો અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો થતો હોય કે ન થતો હોય એનો આધાર કઈ બાબત પર રહે છે? જો કોઈ પણ બાબતમાં ખર્ચ અને આવક લાગુ પડતું હોય તો એ બધી બાબતનો અભ્યાસ અર્થશાસ્ત્રમાં થતો હોય છે. સ્વાસ્થ્ય સુવિધા ખરીદવાનો ખર્ચ, સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો ખર્ચ, વ્યક્તિના જીવનમાં સ્વાસ્થ્ય સુવિધાઓ હોવાથી જે પણ આવક અને ખર્ચ પર અસર પડે છે. આમ તમે જુઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રજા ખરીદે છે, સરકાર, જાહેર ક્ષેત્ર અથવા તો કોઈ પણ એ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડે છે. વ્યક્તિ દવા, હોસ્પિટલ, ડૉક્ટર્સની સેવાઓ એના ઉપર ખર્ચ કરે છે. બીમાર વ્યક્તિના આવક અને ખર્ચ પર અસર પડે છે. એટલે આ ઘણા બધા પાસાઓ એવા છે કે જેના કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ વ્યક્તિ, પ્રજા, પ્રશાસન એ બધાના આવક અને ખર્ચ પર અસર પાડે છે. આપણે બીમાર હોઈએ તો એટલા દિવસની આપણી આવક જતી થાય, ન મળે આપણને આવક, એટલા દિવસની કોઈ પણ વ્યક્તિની આવક બંધ થાય, ઉપરાંત એણે દવા ખરીદવા માટે કે પછી ડૉક્ટર્સને તેની ફી ચૂકવવા માટે પણ ખર્ચ કરવો પડે છે. આ બધી બાબતોને જોતાં સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળનું અર્થતંત્ર, એના ઉપર પણ કદાચ આપણે આખી બુક તૈયાર કરી શકીએ. એટલે અર્થશાસ્ત્ર એટલે શું એવું જો આપણે કોઈ પૂછે તો માત્ર અર્થશાસ્ત્ર એટલે શું માંગ અને પુરવઠો, અર્થશાસ્ત્ર એટલે શું માત્ર ઉત્પાદન, વેચાણ, વસ્તુની કિંમત, એટલું જ નહીં, પણ હવે અર્થશાસ્ત્રમાં ઘણી બધી બાબતો એન્ટર થાય છે જો એ આવક અને ખર્ચ સાથે સંબંધિત હોય. એના કારણે આવક અને ખર્ચ પર અસર થાય છે, અથવા તો આવક અને ખર્ચની બાબત એવી રીતે ગોઠવવી કે જે સ્વાસ્થ્ય સુવિધાઓ પર અસર કરે. દાખલા તરીકે એક વ્યક્તિ સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ પોતે કેટલો ખર્ચ કરે છે? ધારો કે એક વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકાય એટલા માટે દરરોજ ખોરાકમાં એક ફ્રૂટ લે છે, તો એક સ્વાસ્થ્ય સુવિધા માટે તેને એનો ખર્ચ થયો. એક વ્યક્તિ છે એ યોગના ક્લાસ માટે અથવા તો જિમ્નાશિયમમાં જવા માટે પોતાની ફી ભરે છે, અથવા તો 1 કલાક એના માટે ફાળવે છે, તો એનો ખર્ચ થયો. દાખલા તરીકે દરરોજ 30 મિનિટ તમે લોકો એક્સરસાઇઝ માટે ફાળવો છો, તો દરરોજ 30 મિનિટ તમે સમયની બાબતમાં ખર્ચ કરો છો. જો આ ખર્ચ કરીએ તો લાંબા ગાળે જે આપણે ઘણા બધા દિવસો સુધી બીમાર રહીએ તે બાબતનો આપણો સમયનો ખર્ચ બચી જાય. નાણાકીય ખર્ચ ફાળવતા હોઈએ, દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે 500 રૂપિયા દર મહિને ફાળવે છે પોતાના સ્વાસ્થ્ય માટે, તો લાંબા ગાળે જે હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હોય એ બચી જાય છે. એટલે સ્વાસ્થ્ય એવી બાબત છે કે જેના કારણે ખર્ચ અને આવક ઉપર અસર થાય છે.
અથવા તો ખર્ચ અને આવક છે એ સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. કોઈ પણ વ્યક્તિ છે એની આદતો એવી હોય કે એવો ખર્ચ કરતી હોય કે જેના કારણે એની સ્વાસ્થ્ય પર અસર થાય. આપણે અત્યારે પોઝિટિવ બાબતોની ચર્ચા કરી. અમુક ઉદાહરણો એવા પણ લઈ શકાય કે દાખલા તરીકે કોઈને વ્યસન હોય. હવે તો ઘણા બધા લોકો આપણે બહુ શિક્ષણને કારણે, અનુભવને કારણે અને સરકાર કે જે જાહેર સુવિધાની જાહેર સંસ્થાઓ છે એના પ્રચાર પ્રસારને કારણે સિગરેટ પીવાનું કે ધૂમ્રપાનનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે. દારૂનું વ્યસન છે, ખોરાક કોઈ પણ તળેલી વસ્તુઓ, ફોર એક્ઝામ્પલ સાવ સાદી બાબત લઈએ તો વધારે પડતું તેલ, વધારે પડતા એવા પદાર્થો કે જે કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન કરતું હોય. તો કોઈ પણ પ્રકારનો ખર્ચ જો એ સ્વાસ્થ્ય પર અસર કરે છે તો એ અર્થશાસ્ત્રમાં આવે. એટલે માત્ર સ્વાસ્થ્યની બાબત લઈએ કે અન્ય કોઈ પણ બાબત લઈએ, જેમ આપણે આજે સ્વાસ્થ્યની બાબત ચર્ચા કરવાના છીએ, એમ ગુજરાતનું અર્થતંત્ર અને કોઈ પણ રાજ્યનું અર્થતંત્ર કે દેશનું અર્થતંત્ર, એના કોઈ પણ જે પણ બાબત એના આવક અને ખર્ચ પર અસર કરતા હોય તો એ અર્થતંત્રમાં આવી શકે. હવે સ્વાસ્થ્યની બાબત છે એ વ્યક્તિના પણ આવક અને ખર્ચ પર અસર કરે છે અને જાહેર પ્રશાસન કે સરકાર એના પણ આવક અને ખર્ચ પર અસર કરે છે. જો કોઈ પણ બજેટ હોય, ચાહે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું બજેટ હોય, કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું બજેટ હોય, જ્યારે પણ બજેટ જાહેર થાય છે ત્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે સ્વાસ્થ્ય સુવિધા પર કેટલો ખર્ચ કરવાની છે સરકાર. આપણે ઘણા બધા દેશોની તુલના કરીએ છીએ કે કોઈ પણ દેશમાં સરેરાશ આયુષ્ય કેટલું છે, તો આપણે ચર્ચા કરીએ છીએ કે દાખલા તરીકે સ્વીડનમાં, એક ઉદાહરણ આપું છું, એક્ઝેક્ટલી સ્વીડન જ છે કે નહીં એ આપણે રેફરન્સમાં જોઈ શકીએ, પણ ઉદાહરણ તરીકે સ્વીડનમાં સરેરાશ આયુષ્ય ઊંચું છે. ઉદાહરણ તરીકે ધારો કે ત્યાં 90 વર્ષ હોય, ફોર એક્ઝામ્પલ, આપણે ડેટા જોઈ લેશું, પણ ધારો કે અત્યારે ઉદાહરણ તરીકે વાત કરીએ તો ધારો કે કોઈ એક દેશમાં 90 વર્ષનું આયુષ્ય છે, તો આપણા દેશમાં એ ઊંચું આયુષ્ય લઈ જવું હોય, સરેરાશ આયુષ્ય, તો શું કરવું? તો આપણે તપાસ કરી કે વ્યક્તિ પોતે સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ ખર્ચ કરે છે કે સરકારે કરેલો ખર્ચ છે. તો આપણે તપાસ કરી કે સરકાર પોતાના કુલ બજેટમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ કેટલો ખર્ચ કરે છે. લોકોને સ્વાસ્થ્યની સુવિધાઓ ઇઝીલી મળી જાય છે. તમને ખ્યાલ હશે કે અત્યારે તો આપણે કોઈ પણ વ્યક્તિ આપણે બીમાર હોઈએ કે તરત જ ડૉક્ટર પાસે જઈએ, તો શિક્ષણનું પ્રમાણ, શિક્ષણ પણ એમાં અસર કરે છે. જે પ્રાચીન સમયમાં એવી માન્યતાઓ હતી કે ભગવાન કે માતાજીનો પ્રકોપ છે એટલે આપણે બીમાર પડીએ છીએ, રાઈટ? પણ હવે આપણને ખ્યાલ છે કે ડૉક્ટર પાસે જવાનું હોય. હવે બધા સમજે છે કે ડૉક્ટર પાસે જવાનું હોય તો ઓપ્શન છે કે આપણે પોતે પૈસા ચૂકવીને આપણી પસંદના ડૉક્ટર પાસે જઈએ, જે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય ડૉક્ટર્સ, અથવા તો એની ઊંચી ફી ચૂકવવાની કોઈની આર્થિક સ્થિતિ ન હોય તો શું સરકાર એ સુવિધાઓ પૂરી પાડે છે? ગવર્મેન્ટ હોસ્પિટલ્સ છે, સિવિલ હોસ્પિટલ્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ, ગામડામાં દવાખાનાઓ, એટલે સ્વાસ્થ્યની સુવિધાઓ સરકાર એટલા માટે પૂરી પાડે છે કે જેની પાસે એક ઊંચી ફી ચૂકવવાની, ખાનગી ડૉક્ટરને ફી ચૂકવવાની જેનામાં આર્થિક ક્ષમતા ન હોય. તો આ રીતે સ્વાસ્થ્ય સુવિધાઓ ગુજરાતમાં કેટલી છે? હવે આટલું બધું આપણે શા માટે ચર્ચા કરીએ છીએ કે કોઈ પણ રાજ્યમાં સ્વાસ્થ્યની સુવિધાઓ કેટલી છે, સરકાર એના પાછળ કેટલો ખર્ચ કરે છે, લોકો સ્વાસ્થ્ય પાછળ કેટલો ખર્ચ કરે છે, એવું બધું એટલા માટે આપણે અર્થતંત્રમાં જોઈએ છીએ કે જે પણ પ્રદેશની પ્રજા સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, સામાન્ય બીમારીઓ ન રહેતી હોય, ત્યાં પ્રજા વધારે સમય કામ કરી શકે છે. તમે જુઓ, આપણને થોડુંક માથું દુખતું હોય કે આપણને કંઈક નાનું એવું હાથમાં ટાંકણી વાગી ગઈ હોય, સોય વાગી ગઈ હોય કે પગમાં પાણો વાગી ગયો, આપણને ઠેસ વાગી ગયો, એવી નાની પણ ધારો કે બીમારી હોય તો પણ આપણું કામમાં મન નથી લાગતું. પણ તેનાથી આગળ જઈએ, જો કોઈ વ્યક્તિને એટલી કોઈ મોટી બીમારી હોય તો સ્વાભાવિક છે કે એ લોકો કામ ન કરી શકે. જો કોઈ પણ દેશના, કોઈ પણ પ્રદેશના લોકો, એટલા બધા લોકો બીમાર પડતા હોય, ઘણા બધા લોકો જો બીમાર જ રહેતા હોય તો કેટલા બધા લોકો કામ ન કરી શકે. તો દેશની જે સંપત્તિ છે, જેમાં આપણે પોપ્યુલેશન છે, દેશની પ્રજા, દેશની સંપત્તિ છે, એ કેટલી બધી કામ ન કરી શકે, એ સંપત્તિનો વેડફાટ કહેવાય, દેશની ક્ષમતાનો વેડફાટ કહેવાય. એટલે સરકાર આ બધી સુવિધાઓ પાછળ સરકાર પણ ખર્ચ કરે છે
અને જે લોકો શિક્ષિત છે, જે લોકો પાસે ખર્ચ કરવાની ક્ષમતા છે, એ લોકો પોતે પણ સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરે છે. એટલા માટે આપણે અર્થતંત્રમાં સ્વાસ્થ્યની સુવિધાઓનો અભ્યાસ કરવાનો હોય. આ કારણોસર અર્થશાસ્ત્રમાં સ્વાસ્થ્ય સુવિધાઓ આપણે મુદ્દો અભ્યાસ કરીએ છીએ. અર્થશાસ્ત્રમાં માત્ર ખેતી, ઉદ્યોગો એમ જ નહીં, હવે બીજી રીતે આપણે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ કરીએ. આપણે બે રીતે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ આપણે કરવાનું થાય છે. એક, ધારો કે આપણે એક વ્યક્તિ તરીકે સ્વાસ્થ્ય સુવિધાઓને કારણે આવક અને ખર્ચ પર શું અસર થાય છે. હું, તમે, આપણો પરિવાર, આપણો પડોશનો પરિવાર, આપણા રિલેટિવ્સ, એ લોકો સ્વાસ્થ્ય પાછળ જે આપણે વ્યક્તિગત ખર્ચ કરીએ છીએ તે. હવે સરકારને સ્વાસ્થ્ય પાછળ કેટલો ખર્ચ કરવાથી કેટલો લાભ થશે. સરકારને અંગત લાભ ન હોય પણ જાહેર લાભ હોય, રાઈટ. હવે બીજી રીતે આપણે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ કરીએ, કારણ કે ધારો કે તમે વ્યક્તિગત તો આપણને બધાને એની અસર થવાની જ છે. આપણે જે અભ્યાસ કરીએ છીએ આપણા જીવનમાં એનો અસર તો થવાની જ હોય. સરકારને પણ. હવે ધારો કે તમે બીજી રીતે વિચારો, ધારો કે તમે કોઈ વ્યવસાય સિલેક્ટ કરવાના છો, તો તમે ઘણું બધું આમાંથી જ અભ્યાસ કરી શકો કે ભવિષ્યમાં કેટલી વસ્તી વધવાની છે. કોઈ એક ગામ છે અથવા કોઈ એક નવી સોસાયટી ડેવલપ થઈ રહી છે, ત્યાં મેડિકલ સ્ટોરની જરૂર છે, ત્યાં એક ડૉક્ટરના ક્લિનિકની જરૂર છે. તો આ બધી સુવિધાઓ કઈ ખૂટે છે, જે તમે પોતાની રીતે સ્ટાર્ટઅપના આધારે અથવા તો કોઈ પણ સ્વરોજગારના આધારે તમે પણ આ સુવિધા પ્રોવાઈડ કરીને એક સરસ મજાની આવક કમાઈ શકો, લોકોની જરૂરિયાત પૂરી કરો અને આપણે પણ આપણી આવકની જરૂરિયાત પૂરી કરી શકીએ. એટલે કોઈ પણ ગુજરાતમાં સ્વાસ્થ્યની સુવિધાઓ કેટલી છે આપણે જોઈ શકીએ કે આ બધી સુવિધાઓ છે. યસ, આ સુવિધા નથી તો શું હું એ સુવિધા પ્રોવાઈડ કરી શકું અને એમાંથી મને કોઈ આર્થિક લાભ થઈ શકે. તો આ દરેક રીતે આપણે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ કરવાના છીએ. કે કોઈ પણ એક વ્યવસાય કરવાની રીતે, કોઈ ફાર્માસિસ્ટનો અભ્યાસ કરતું હોય, કોઈ ડૉક્ટર બનવાનું હોય, કોઈ નર્સ બનવાનું હોય, કોઈ એના ઇન્સ્ટ્રુમેન્ટ્સનું ઉત્પાદન કરવાનો અભ્યાસ કરતા હોય, તો આવી ઘણી બધી બાબતો છે કે જેના આધારે આપણે રોજગાર પણ મેળવી શકતા હોઈએ. તો જુઓ, સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ આપણે કરશું ગુજરાતમાં, તો એના આધારે કેટલી બધી માહિતી આપણને પોતપોતાની જે સંબંધિત હશે એ માહિતી મેળવી શકશું. દાખલા તરીકે હું નથી મેડિકલ સ્ટોર ઓપન કરવાની, નથી ડૉક્ટર બનવાની, નથી નર્સ બનવાની, કારણ કે હું એઝ અ ટીચર, ઇકોનોમિક્સની ટીચર. તો ધારો કે સ્વાસ્થ્ય સુવિધાઓ અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવાથી મને શું ખ્યાલ આવશે, તો સરકાર કઈ સુવિધાઓ આપે છે કે જેથી કરીને મારો એ બાબત પાછળનો મારો ખર્ચ અંગત ઘટી જાય અને મારી એટલી બચત થાય. અથવા તો હું ધારો કે એ ટેક્સ પે કરું છું જેનામાંથી સરકાર એ સ્વાસ્થ્ય સુવિધાઓ ગરીબ લોકોને પૂરી પાડે છે. તો આ દરેક પાસાઓને આધારે આપણે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ કરવો જોઈએ. સ્વાસ્થ્ય સુવિધાઓ એટલે સ્વાસ્થ્યની સુવિધાઓ કેટલી છે, કઈ સ્થિતિમાં છે, કઈ સમસ્યાઓ છે કે જેને આ કારણે આપણે વધારે એનું પ્રોવાઈડ કરી શકીએ. જો આપણે વ્યવસાય રોજગારના આધારે ફરીથી એક બીજો પણ મુદ્દો આપણને યાદ આવી શકે કે આજકાલ મેડિકલ ટુરિઝમનો પણ બહુ સરસ સ્કોપ આપણા ભારત અને ગુજરાત માટે છે. તો મેડિકલ ટુરિઝમ એટલે આપણી સ્વાસ્થ્ય સુવિધાઓ અન્ય દેશોમાં બહુ મોંઘી પ્રોવાઈડ થાય છે, મોંઘી મળે છે. તો આપણે ઓછા ખર્ચે ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી શકીએ, લોકો બહારથી આપણા દેશમાં ટ્રીટમેન્ટ કરાવવા આવી શકે અને સરસ મજાનું ભારત એ રીતે વિદેશી હુંડિયામણ પણ કમાઈ શકે. ઘણા બધા સ્કોપ છે. આપણે એવું સંતુષ્ટ ન થઈ જઈએ કે ચલો ગુજરાતમાં તો ઘણી બધી હોસ્પિટલ્સ છે પણ ગામડામાં એટલી હોસ્પિટલ્સ છે નથી, તો ગામડામાં એક સરસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સરસ કરી શકીએ જે બધી સુવિધાઓ આપતી હોય. તો ત્યાં વસ્તી પણ ઓછી હોય તો બહારથી આવતા લોકો છે એ પોતાની સુવિધા અને સારવાર ત્યાં કરાવી શકે, તો તેમને ગીચ વસ્તીનો પણ સામનો ન કરવો પડે. તો આ ઘણા બધા પાસાઓ છે કે જેના કારણે આપણે આપણી પરિસ્થિતિ અનુસાર, આપણી જરૂરિયાત અનુસાર આપણને કોઈ પણ મુદ્દો મેળવી શકીએ. ચાલો હવે તબક્કાવાર આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. જો વ્યાખ્યાન ખંડની જે રૂપરેખા છે એમાં આપણે 3 મુદ્દાઓ ખાસ તો ધ્યાનમાં લેવાના છે કે સૌથી પહેલાં તો ગુજરાતમાં આપણે કોઈ પણ બાબતનો અભ્યાસ શરૂ કરીએ તો પહેલાં શું સ્થિતિ છે એ જોવાનું. તો ગુજરાતમાં અત્યારે શું સ્થિતિ છે એ જસ્ટ જોઈએ.
પછી આપણે આગળ આવશું કે આ સ્થિતિ સુવિધાઓ એ સારી છે, યોગ્ય છે, પૂરતી છે કે એની સમસ્યાઓ છે. તો સ્વાભાવિક છે કે જીવનમાં કંઈ પણ બાબત એવી નથી હોતી કે જે સમસ્યાઓ વગરની હોય. સારામાં સારી સુવિધાઓ હોય તો પણ એને વધારે ઇમ્પ્રૂવ કરી શકાય, એ માટે આપણે એની સ્થિતિ જોઈએ. પછી ત્રીજો મુદ્દો આપણે જોઈશું કે ગુજરાત સરકારની સ્વાસ્થ્ય નીતિ શું છે. ગુજરાત સરકારની છે, ગુજરાત કેન્દ્ર સરકાર સાથે મળીને કોઈ પણ રાજ્ય સરકાર જે પણ સુવિધાઓ પૂરી પાડતી હોય એ પણ આપણે જોઈ શકીએ. વ્યાખ્યાન ખંડના ઉદ્દેશો. હવે અત્યારે શરૂઆતમાં જે પૂર્વ ભૂમિકા આપણે ચર્ચા કરી, પ્રસ્તાવના ચર્ચા કરી, એ બધા જ આપણે સ્વાસ્થ્ય સુવિધાઓનો અભ્યાસ શા માટે કરવો જોઈએ બધામાં તમારે લખવાના થાય. તમે જ્યારે પણ જવાબ લખો, જવાબ તૈયાર કરો ત્યારે એ બધી બાબતો આવે. પણ માત્ર એક અમુક મુદ્દાઓમાં જ જો આપણે એને કહ્યું હોય તો પહેલો મુદ્દો એ કહી શકીએ કે ગુજરાતમાં આ એકમનો અભ્યાસ કર્યા પછી આપણે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અંગેની સ્થિતિ અંગે માહિતી મેળવી શકીશું અને ખાસ કરીને આપણે અન્ય કોઈને પણ આ માહિતી આપી શકીએ. બીજો મુદ્દો થાય છે કે ગુજરાત સ્વાસ્થ્ય સુવિધાના ક્ષેત્રે કઈ સમસ્યાઓનો સામનો કરે છે તો એનું આપણે વિશ્લેષણ કરી શકશું. હવે વિશ્લેષણ કરવું એટલે શું કે કોઈ પણ બાબત ખરેખર આ સમસ્યા છે કે નહીં, પહેલાં તો એ જોવાનું. સમસ્યા છે તો કઈ રીતે દૂર થઈ શકે, કયા કારણોસર આ સમસ્યા ઉદ્ભવી, એ આખું એનું વિશ્લેષણ આપણે કરી શકશું. પણ એ સમસ્યાઓ પહેલાં આપણે જાણવી તો પડે. પછી થાય ગુજરાત સરકારની સ્વાસ્થ્ય અંગેની નીતિની ચર્ચા કરીશું. એ ચર્ચા એટલા માટે કરી શકીએ કે આ સ્વાસ્થ્ય નીતિ સરકારે વધારે ખર્ચ કરવો જોઈએ કે નહીં, કઈ બાબતમાં વધારે ખર્ચ કરવો જોઈએ. ધારો કે સરકાર ખર્ચ ન કરે અને ખાનગી ક્ષેત્ર સાથે જોડાય તો શું થાય, આ બધી બાબતો આપણે ચર્ચા કરવાની થાય. તો આ બધો આપણો વ્યાખ્યાન ખંડ આજનો છે એ આપણે જોઈએ. હવે ગુજરાતમાં હું જ્યારે પણ બોલું છું ત્યારે અન્ય કોઈ પણ પ્રદેશનું નામ તમે અહીંયા મૂકી શકો. તો આપણે કોઈ પણ પ્રદેશના ની સ્વાસ્થ્ય અંગેની સ્થિતિ જોવી હોય તો આપણે પહેલેથી આપણે કેવી રીતે ગણતરી કરવા બેસીએ તો બહુ આગળની બાબત છે કે અહીંયા કેટલી હોસ્પિટલ્સ છે, કેટલા ડૉક્ટર્સ છે, કેટલા કેમિસ્ટની દુકાન છે. હવે જુઓ, સ્વાસ્થ્ય સુવિધાઓમાં આપણે આ બધી તો ચર્ચા કરી કે ડૉક્ટર્સ હોવા જોઈએ, કેમિસ્ટ હોવા જોઈએ, એના ઓપરેશનના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોવા જોઈએ, દવાઓ હોવી જોઈએ. કેમિસ્ટ દુકાન હોય પણ એમાં દવાઓ જ ન બનતી હોય તો, મળતી ન હોય તો, એટલે એવા રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન પણ હોવા જોઈએ, એવી દવાઓ બનાવતી કંપની પણ હોવી જોઈએ. ઉપરાંત એ દવા બનાવતી કંપનીથી કરીને મેડિકલ સ્ટોર સુધી દવા પહોંચે, મેડિકલ સ્ટોરથી કરીને ગ્રાહક સુધી દવા પહોંચે, પેશન્ટ સુધી. એના માટે સારા રસ્તાઓ જોઈએ, સારા રસ્તાઓ સાથે સારા વાહનો જોઈએ. એટલે જુઓ, માત્ર સ્વાસ્થ્ય સુવિધા એનો જ અભ્યાસ કરવો હોય તેમ છતાં એ આખું ક્ષેત્ર કેટલું વિશાળ બને છે. આપણે ત્યાં ઘણા બધા ડૉક્ટર્સ છે, તેમ છતાં કેમ લોકો વધારે મૃત્યુ પામે છે, એના કારણો ઘણા હોઈ શકે. આ આપણે સ્વાસ્થ્ય સુવિધાઓની જે સમસ્યાઓ છે એ વખતે આપણે ચર્ચા કરવાની બાબત છે કે નહીં. ડૉક્ટર્સ તો ઘણા બધા છે તો કેમ નથી થતું, તો કેમ મૃત્યુ થાય છે, તો કેમ બાળ મૃત્યુનું પ્રમાણ વધારે છે, એવું બધું જોવું પડે, રાઈટ. તો ઘણા બધા રીતે આપણે ઘણી વખત ન્યૂઝ એવા આપણી સમક્ષ આવે છે કે કોઈ એક વ્યક્તિ બીમાર હતી પણ એ વાહનના અભાવે અથવા તો સારા રસ્તાના અભાવે એ હોસ્પિટલ સુધી જઈ નથી શકતા. ઘણા બધા કારણો હોય છે. તો આ બધા કારણોમાંથી આપણે સમસ્યાઓ જોવી જોઈએ. આપણે કહીએ કે સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી નથી પાડતી, એમ નહીં. ખરેખર સરકાર સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડે છે, તેમ છતાં શું પ્રોબ્લેમ આવે છે, આ બધી બાબતો આપણે ચર્ચા કરવાની થાય. તો આ બધી સ્થિતિમાં પ્રાથમિક આપણે શું જોવું જોઈએ તો કે જન્મદર કેટલો છે. જન્મદર કેટલો છે, જો જન્મદર કેટલો છે અને મૃત્યુદર કેટલો છે, એના કારણો જાણવાના થાય. મૃત્યુદર સામાન્ય હોય તો મૃત્યુ કયા કારણોથી થાય છે એ પણ જોવું પડે. રોડ એક્સિડન્ટના કારણે જો મૃત્યુ વધારે થતા હોય તો સ્વાસ્થ્ય સુવિધાઓની અહીંયા ભૂલ અથવા તો અધુરાશ કહી શકાય નહીં. પણ જો રોડ એક્સિડન્ટને કારણે એ મૃત્યુ થતું હોય અને હોસ્પિટલ નજીક જ હોય અથવા તો એમ્બ્યુલન્સ તરત આવી શકે એમ હોય અથવા તો ઇન શોર્ટ એ તાત્કાલિક એને સારવાર મળી શકે એવી સ્થિતિ હોય તો કોઈ પણ પ્રકારનું મૃત્યુ બચાવી શકાય. પણ તેમ છતાં આ માત્ર સ્વાસ્થ્ય સુવિધાઓની અધુરાશ કહી શકાય નહીં. એટલે તો આપણે એ આગળ એક શબ્દ યુઝ કર્યો, તમે જોશો કે આ જુઓ, વ્યાખ્યાન ખંડના ઉદ્દેશ નંબર 2 કે ગુજરાતમાં સ્વાસ્થ્ય સુવિધાઓના ક્ષેત્રે જે સમસ્યાઓ છે એનું વિશ્લેષણ કરવાનું છે.
એટલે આપણે હંમેશા એમ ન કહેવાનું કે સ્વાસ્થ્ય સુવિધાઓ ઓછી છે. હવે ઓછી ખરી કે પૂરતી છે? લોકો જાતે હોસ્પિટલ સુધી નથી પહોંચતા કે અન્ય કોઈ કારણોસર હોસ્પિટલ સુધી નથી પહોંચતા. એ એટલા માટે સમસ્યાઓ માત્ર લિસ્ટ બનાવવાથી એ બનાવવાનું તો છે, પણ લિસ્ટ બનાવ્યા પાછળ એના કારણોની પણ ચર્ચા કરવાની છે. એ આખી એનું વિશ્લેષણ કહેવાય. હોસ્પિટલ્સ તો છે, ડૉક્ટર્સ તો છે, પણ બધા ડૉક્ટર્સ શહેરોમાં રહેવાનું પસંદ કરે છે, તો ગામડાના લોકોને કેવી રીતે સુવિધા મળે? તો આ બધા કારણોનું અહીંયા આપણે વિશ્લેષણ કરવાનું થાય. કે કહેવાનો પર્પઝ એ છે કે એન્ડ સુધી આપણો જે હેતુ છે કે માતા મૃત્યુદર ઘટાડવો, બાળ મૃત્યુદર ઘટાડવો, બીમારીઓને કારણે ગંભીર બીમારીઓને કારણે થતા મૃત્યુનો દર ઘટાડવો. બીમારીને કારણે ઘણી વખત મૃત્યુ ન થાય પણ લોકોની કાર્યક્ષમતા ઘટી જાય, તો કાર્યક્ષમતા વધે એ પણ સ્વાસ્થ્યનું છે એક પાસું છે. આપણે દૂરદર્શન વગેરે પર એક સરસ જાહેરાતો પણ આવે છે કે પ્રાથમિક શાળામાં બાળકોના લોહીમાં લોહ તત્વ ઓછું હોય તો એ લોકોનું ભણવામાં મન ન લાગે, સ્વાભાવિક છે. તો આ બધું જે શાળામાં જે તપાસ થતી હોય, સ્વાસ્થ્યની મેડિકલની જે તપાસ થતી હોય, એમાં લોહ તત્વ આયરનની ગોળીઓ આપવામાં આવે છે, પોષણયુક્ત ખોરાક આપવામાં આવે છે. આ બધા પ્રયાસો ટુવર્ડ્સ ધ હેલ્થ સિચ્યુએશન, ટુ ઇમ્પ્રૂવ ધ હેલ્થ સિચ્યુએશન, આ બધા જ અભ્યાસો કહી શકાય. આગળ જોઈએ તો જન્મદર, મૃત્યુદર, બાળ મૃત્યુદર, માતા મૃત્યુદર, આ બધા જ એના પાસાઓ છે. હવે સ્વાસ્થ્ય સુવિધાઓની જો આપણે સ્થિતિ જાણવી હોય તો શું જાણીએ? કે હોસ્પિટલોની સંખ્યા કેટલી છે, હોસ્પિટલમાં કેટલી પથારીઓની સંખ્યા છે. હોસ્પિટલ સરસ હોય પણ એમાં પથારીઓ ઓછી હોય અને વસ્તી વધારે હોય, તો એના માટે એની કેટલી બેડની હોસ્પિટલ છે એ આપણે જોવું પડે. દર 10,000ની વસ્તી દીઠ ડૉક્ટર્સની સંખ્યા કેટલી છે એ જોવું પડે. આ બધા એક માપદંડો છે આપણા. હવે 10,000ની વસ્તી દીઠ એક એક્ઝામ્પલ લઈએ. 10,000ની વસ્તી દીઠ ધારો કે 100 ડૉક્ટર્સ છે અને કોઈ એક બીજો વિસ્તાર છે કે જ્યાં 10,000ની વસ્તી દીઠ માત્ર 50 ડૉક્ટર્સ છે, તો સ્વાભાવિક છે કે જ્યાં ડૉક્ટર્સની સંખ્યા વધારે છે એ ત્યાં સ્વાસ્થ્ય સુવિધાઓ સારી ગણી શકાય. ભૌતિક રીતે, ફિઝિકલી એટલી ડૉક્ટર્સની સંખ્યા વધારે છે. પણ એમાં બીજા કારણોસર હોઈ શકે કે પહેલાં જ્યાં 50 જ ડૉક્ટર્સ છે ત્યાંની પ્રજા એવી ડેવલપ્ડ અને શિક્ષિત થઈ ગયેલી છે કે ઓછા ડૉક્ટર્સથી પણ ચાલી શકે. તો સ્વાસ્થ્ય સુવિધાઓમાં માત્ર ડૉક્ટર્સની સંખ્યા હોવી કેટલી છે એ માપદંડ માત્ર નથી, એ ખરો છે, જરૂરી છે, પણ માત્ર નહીં. તો બીજું આગળ જઈએ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સુવિધા કેટલી છે? કારણ કે ઘણી બધી બીમારીઓ એવી છે કે જ્યાં મોટી હાઈટેક અથવા તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુધી પેશન્ટને જવાની જરૂર ન પડે. પ્રાથમિક સ્તરે જો એની સારવાર થઈ જતી હોય તો બીમારી ગંભીર સ્વરૂપ ન પકડે. તો આ બધું એના માપદંડો છે, એ સ્થિતિ જોવા. જો આ તમારી બુક જ્યારે તમારા હાથમાં આવશે ત્યારે તમે આ ટેબલ તમે જોઈ શકશો, અથવા તો એ જે વિગતો લીધી છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના ડેટા તમે લઈ શકો કે ગુજરાતમાં હવે આપણે જો માહિતી મેળવીએ કે ગુજરાતમાં સ્વાસ્થ્યની સુવિધાઓ કેટલી છે તો આપણે જોઈ શકીએ કે જુઓ 2005, 8, 11, 14, 18, 2018 સુધીના ફિગર્સ આમાં છે. આપણે જ્યારે પણ તમે અભ્યાસ કરો ત્યારે તમે જે તે સમયના અભ્યાસના ડેટા તમે એમાં મૂકી શકો. તો કુલ હોસ્પિટલ કેટલી ગુજરાતમાં હતી? તો 438, ગ્રામીણ વિસ્તારમાં 363, શહેરી વિસ્તારમાં કેટલી? કુલ પથારીઓની સંખ્યા કેટલી? ગ્રામીણ વિસ્તારમાં કુલ પથારીઓની સંખ્યા કેટલી? તો આ બધા ડેટા આપણે મળી શકે છે. તો પણ ઓથેન્ટિક ડેટા લેવાના. આ ઓથેન્ટિક ડેટા અથવા તો જ્યાંથી પણ તમે ડેટા લીધા હોય એનો સોર્સ લખવાનો. આપણે આ ડેટા લીધા છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી. એમાંથી આપણી પાસે કુલ કેટલી પથારીઓ છે, કેટલી શહેરી વિસ્તારમાં છે, કેટલી ગ્રામ વિસ્તારમાં છે. જુઓ તમે કરી શકો કે 2005થી 18 અથવા તો 2008થી 18 ગ્રામ વિસ્તારમાં કુલ પથારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, શહેરી વિસ્તારમાં પણ કુલ પથારીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પણ શું આ કઈ સ્થિતિ છે? તો કે વિસ્તાર પ્રમાણે સરકારી દવાખાનાની પથારીની સુવિધાઓ છે. એટલે કદાચ એમ કહી શકીએ કે શું છેલ્લા 10 વર્ષમાં 2008થી 18માં સરકાર જે સુવિધાઓ પૂરી પાડે છે એ ખર્ચ ઘટી ગયો છે? સરકાર જે સરકારી દવાખાનાની સંખ્યા ઘટી છે કે સરકારી દવાખાનામાં પથારીઓની સંખ્યા ઘટી છે? એનું કારણ શું?
બે કારણ હોઈ શકે કે સરકારી હોસ્પિટલ્સમાં સારવાર લેવા જતાં લોકોની સંખ્યા ઘટી ગઈ હોય તો પછી સરકારીની સુવિધા વધારે નહીં, અથવા તો લોકો જતા હોય પણ સરકાર અન્ય કઈ બાબત પર ખર્ચ કરે છે વધારે કે સરકાર આમાં ખર્ચ નથી કરતી, તો આ એનું કારણે શું અસર થઈ છે. પથારીની સંખ્યા દર સરકારી દવાખાનાઓમાં ઓછી થઈ એ એકમાત્ર ખરાબીની નિશાની નથી, એના પાછળનું કારણ આપણે વિચારવાનું થાય. તો આ રીતે આપણે આખું એનું એનાલિસિસ, એનું આખું વિશ્લેષણ કરવાનું થાય કે એકચ્યુઅલી એનું કારણ એ પણ હોઈ શકે કે લોકો હવે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં સ્વાસ્થ્ય સુવિધા લેવાનું વધારે પસંદ કરે છે. એના પાછળનું કારણ લોકો પાસે ખર્ચ કરવાની ક્ષમતા વધી છે, એટલે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં લોકો ત્યાં સારવાર લેવા માટે જાય છે. લોકો પાસે પૈસા ન હોય એટલા તો ફરજિયાત એ સરકારી દવાખાનામાં જ આવતા હોય અને સરકારે એ લોકોએ એ પ્રમાણેની સુવિધા પૂરી પાડવાની થાય. તો આ રીતે આખું એનું એનાલિસિસ થાય. માત્ર સંખ્યા ઓછી છે એટલે ખરાબ, એટલે સારું, સંખ્યા વધુ તો સારું, એ રીતે જ એનાલિસિસ નથી કરી શકતા. પણ એના પાછળનું કારણ તો સરકાર બે રીતે વિચારી શકે કે યસ, જો પ્રજા ખરેખર સ્વાસ્થ્યનું મહત્ત્વ જાતે સમજતી હોય અને જાતે જ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જતી હોય, અથવા પ્રજા પહેલાં કરતાં વધારે સ્વસ્થ છે, એણે હવે હોસ્પિટલ સુધી જવાની જરૂર નથી, પ્રજા જાતે સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજે છે, તો સરકાર તેના આ પૈસા અન્ય બાબતો ઉપર ખર્ચ કરી શકે છે, તો લોકોની સ્થિતિ વધારે ઇમ્પ્રૂવ થઈ છે એવું કહી શકાય. પણ કારણ કે ભારતની જનસંખ્યા હંમેશા વધતી હોય છે, ગુજરાતની પણ પોપ્યુલેશન વધતી હોય છે, તો પછી અને ગરીબીનું પ્રમાણ વધે છે, તો પછી આટલી પથારીઓની સંખ્યામાં જે ઘટાડો થયો છે એ ઘટાડો થવો જોઈએ નહીં. આ રીતે આખા બધા જ પાસાઓનું એનાલિસિસ આપણે કરવાનું થાય. એટલે જ્યારે પણ સ્વાસ્થ્ય સુવિધાઓની સ્થિતિની આપણે ચર્ચા કરીએ ત્યારે એ રીતે થાય. નેક્સ્ટ જોઈએ આરોગ્ય સેવાઓના ક્ષેત્રે રહેલી સમસ્યાઓ. હવે આ સમસ્યાઓ શું રહેલી છે એ આપણે જોઈએ કે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે. પથારીઓ, સરકારી દવાખાનાની સંખ્યા ઘટે છે, ગ્રામ વિસ્તારમાં ઘટે છે, પથારીઓની સંખ્યા ઘટે છે, તો આ બધાની સમસ્યાઓ શું રહેલી છે. તો પહેલી સમસ્યા છે કે આરોગ્ય સુવિધાની માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત છે. ડિમાન્ડ તો છે, જુઓ ડિમાન્ડ તો છે, કારણ કે હેલ્થ સુવિધાઓ માટે ડિમાન્ડ તો છે, પણ એનો પુરવઠો ઓછો છે. સરકાર પ્રોવાઈડ કરી શકતી નથી પુરવઠો જેટલી ડિમાન્ડ છે. આ સંસ્થાકીય જન્મ પ્રક્રિયાનું ઓછું પ્રમાણ. બર્થ, જ્યારે કોઈ બાળકનું જન્મ થાય ત્યારે હોસ્પિટલમાં થાય એવો આગ્રહ હોવો જોઈએ, કારણ કે તો બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું થાય, જન્મ સમયે માતા મૃત્યુનું પ્રમાણ ઓછું થાય, હોસ્પિટલમાં હોય તો દેખરેખ નીચે થાય. તો આ રીતે જે સમસ્યાઓ છે, પણ હજી ઘણા લોકો અશિક્ષિત હોય અથવા તો એની પાસે નજીકના ગામડામાં જો એની પાસે સુવિધા ન હોય તો લોકો હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી અથવા તો પહોંચવાનું પસંદ કરતા નથી. એ બે કારણ હોઈ શકે. બે કારણોમાં જે પણ કારણ વધારે અસરકારક હોય એનો ઉપાય કરવો જોઈએ. નેટવર્ક, જુઓ અહીંયા એનજીઓ વગેરેનો પણ અહીંયા રોલ આવે છે કે ધારો કે સરકાર, ભારતની જનસંખ્યા બહુ મોટી છે, ભારત ભૌગોલિક રીતે પણ બહુ મોટો છે, સરકારનું તંત્ર એમાં કર્મચારીઓની સંખ્યા દરેક રીતે જોવા જતાં સરકાર ઘણી બધી જગ્યાએ એક પહોંચી ન શકે, સ્વાભાવિક છે. તો અહીંયા એનજીઓનું પણ એમાં એન્ટ્રી થઈ શકે અને સરકારને પણ મદદરૂપ થઈ શકે. વિશાળ ભૌગોલિક વિસ્તારને કારણે વહીવટી તંત્રને અડચણો હોય છે. આ બધા કારણો છે. હવે આરોગ્ય સેવાઓ બાબતે સરકારની શું નીતિ હોઈ શકે. તો આરોગ્ય સેવાઓ બાબતે આપણે જોઈએ છીએ કે આપણને હવે તો બધો ખ્યાલ છે. ન્યૂઝપેપર્સમાં, ટેલિવિઝનમાં, બિલબોર્ડ્સ, રસ્તાઓમાં ઘણી બધી જાહેરાતો હોય જ છે કે સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો શરૂ કરતી હોય છે, ચલાવે છે, ડૉક્ટર્સ અપોઇન્ટ કરે છે. સરકાર અલગ અલગ બીમારીઓ માટે અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ હોય છે સરકારની હોસ્પિટલોમાં. મેડિકલ કોલેજીસ સરકાર શરૂ કરે છે. સ્વાભાવિક છે કે જુઓ, કોઈ પણ વ્યક્તિ છે એના માટે દવા લેવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પર્સનલ નાણાં ખર્ચ કરશે, પણ સંશોધન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ એના માટે સરકારે જ ખર્ચ કરવો પડે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, પોતાની લગભગ કોર્પોરેટ લુકવાળી 5 સ્ટાર હોસ્પિટલ ઓપન કરી શકે, પણ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હંમેશા મોટાભાગે ખર્ચ સરકારના જ હાથમાં હોય છે, જે સરકારે કરવાનો થાય.
રસીકરણ અભિયાન આપણે જાણીએ છીએ કે રસીકરણ અભિયાન પણ સરકાર ચલાવે છે નાના બાળકો માટે. ઇન્દ્રધનુષ છે, પછી પોલિયો માટેના ડોઝ છે, ઘણી બધી રસીઓ. આ જસ્ટ મને 2 યાદ આવે છે એટલે હું તમને વાત કરું છું. ખાનગીકરણ અને ખાનગી ક્ષેત્ર સાથે મળીને સહાય કરે છે. જુઓ, આ એક બહુ સારું પગલું કહી શકાય કે આધુનિક સમયમાં, વર્તમાન સમયમાં જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરીએ છીએ, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એકબીજાના સ્પર્ધક કે હરીફાઈ નથી કરવાની, પણ એકબીજાના પૂરક તરીકે એકબીજાને સહાય કરે છે. ડૉક્ટર્સ પ્રાઇવેટ હોય, હોસ્પિટલ્સ પ્રાઇવેટ હોય, એમાં મળતી સુવિધાઓ બધી પ્રાઇવેટ હોય અને ઊંચી ફી ચૂકવવી પડે. ગરીબ લોકોને પણ એવી સુવિધા મળી શકે એટલા માટે સરકારે ખાનગી ડૉક્ટરો સાથે મળીને આ બધું યોજનાઓ ચલાવે છે. તમને ખ્યાલ કે મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા કાર્ડ જે આપણે કહીએ છીએ, એ બધી સુવિધાઓ પણ અહીંયા અમુક યોજનાઓ છે એ તમારે લખવાની રહે. એમાં આપણે કોઈ પક્ષના માટે નથી કરતા, પણ સરકારની નીતિઓ માટે, જે સરકાર કરે છે એના માટે આપણે કહીએ છીએ. તો સંશોધન અને વિકાસ, ખાદ્ય પદાર્થના નમૂનાની તપાસ. તમને ખ્યાલ હોય છે કે ઘણી બધી અમુક સમયે અચાનક જ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે, કોઈ પણ દિવાળીના સમયમાં છે કે તહેવારોના સમયમાં છે, જુદી જુદી મીઠાઈની દુકાનોએ નમૂનાના તપાસ કરતી હોય છે. અથવા તો અમુક જગ્યાએ જ્યાં ધારો કે ખાદ્ય તેલનું ઉત્પાદન થતું હોય, એ ઓઇલની ફેક્ટરીનું પણ એ તપાસ કરતી હોય છે. તો આ ઘણી બધી બાબતે સરકાર એ ધ્યાનમાં રાખે છે. તો આ ઘણી બધી બાબતો એવી છે કે જેના કારણે સરકારની આપણે નીતિ ખ્યાલ આવી શકે છે. સ્વાભાવિક જ છે કે સરકાર એટલે માત્ર સરહદોનું ધ્યાન રાખે અથવા તો પોલીસ રાજ્ય આપણે જેને કહીએ કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતું, પણ કારણ કે સરકાર પણ લોકોની પોતાની હોય છે, ઉપરાંત કલ્યાણલક્ષી સરકાર હોય છે. એટલા માટે સરકાર આ બધું કરતી પણ હોય છે. એના કારણે દેશને પણ લાભ થાય છે. હવે એક વ્યક્તિ, એક પરિવાર, એક શહેર, એક ગામ, એક પ્રદેશ, આ બધા જો સ્વાસ્થ્ય સુવિધાઓનું પ્રમાણ વધે, વ્યક્તિ સ્વસ્થ રહે, તો માત્ર એ વ્યક્તિને જ નહીં પણ એના પરિવાર, એના શહેર અને અલ્ટિમેટલી આખા દેશને લાભ થતો હોય છે. આખા દેશના અર્થતંત્રને લાભ થતો હોય છે. આપણે જુઓ, બીમાર હોઈએ એટલા દિવસ આપણે કામ નથી કરી શકતા. તો તમે અને આપણે બધા દેશની સંપત્તિ છીએ. તો પછી આપણે જેટલા દિવસ કામ નહીં કરીએ એટલા દિવસ આખા દેશની સંપત્તિમાં નુકસાન થયું ગણાય. એટલે આપણે બધાએ પણ આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું હોય, સ્વસ્થ ખોરાક લેવાનો હોય, સ્વસ્થ આપણી જીવનશૈલી હોવી જોઈએ. અને તરત જ આપણા શરીરમાં કોઈ પણ એવું લાગે તો આપણે તરત જ એના પાછળની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી જોઈએ, તો જેથી કરીને બીમારી મોટું સ્વરૂપ ન પકડે. તો આપણો નાનો એવો ખર્ચ છે એ પણ દેશની સંપત્તિમાં ઘટાડો થતો અટકાવે છે, અથવા તો દેશની સંપત્તિ, આપણે જો સ્વસ્થ હોઈએ તો દેશની સંપત્તિ પણ વધે છે. જુઓ, હવે આપણે ડુ ઇટ યોર સેલ્ફ, તમારે શું કરવાનું છે. હવે તમે સૂચનો કરો કે આરોગ્ય ક્ષેત્રે સ્થિતિ સુધારવા માટેના સૂચનો લખો. એક થઈ શકે કે તમે આખા ગુજરાતનું ન કરો, માત્ર તમે જે પણ શહેરમાં કે તમે જે ગામમાં રહેતા હો ત્યાંની આરોગ્યની સુવિધાઓનું એનાલિસિસ કરો. તમારી પાસે માળખું છે, કઈ રીતે કરાય એ તમે જુઓ. કેટલી હોસ્પિટલ છે, કેટલા ડૉક્ટર્સ છે, લોકોને ટ્રીટમેન્ટ મળે છે, લોકો લે છે કે નથી લેતા, આ બધું વ્યવસ્થા કરો. એના માટે તમારા વિસ્તારમાં સ્વાસ્થ્યની સુવિધાઓ સુધારવા માટે, વધારે સારી કરવા માટે શું થઈ શકે એના સૂચનો તમે કરો. આ ખાસ જરૂરી છે. જુઓ, અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ એટલે બજારમાં વસ્તુની કિંમત કેટલી છે, પેટ્રોલના ભાવ કેટલા વધ્યા, શેર બજારની કિંમત, એ બધું જ માત્ર નથી જોવાનું હતું. આ બધા પણ અર્થશાસ્ત્રના પાસા છે. તમે કેટલી કન્ટ્રીબ્યુશન કેટલું કરી શકશો સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવામાં. આપણે તો સ્વસ્થ રહેવાનું જ છે, પરિવાર પણ સ્વસ્થ રહે, આપણો વિસ્તાર પણ સ્વસ્થ રહે. કંઈ ન હોય તો તમે ચાલો દવાની દુકાન ખોલી શકો, અથવા તો તમારા પરિવારમાં કોઈ એવું હોય એ ભણીને ડૉક્ટર બની શકે. તમે લોકોને સમજાવો કે હોસ્પિટલમાં સ્વાસ્થ્યની સુવિધાઓ લેવા માટે જાય, નહીં કે માતાજીના ભગવાનના મંદિરે. કારણ કે સ્વસ્થ રહેવા માટે એ બધું જ જરૂરી છે જે ભગવાન ઈચ્છે છે, જેમ કે સફાઈ, આપણા વિસ્તારની સફાઈ, આપણા શરીરની સફાઈ. તો તમારે સૂચનો કરવાના છે અને એ સૂચનો તમે મને ઈમેલથી મોકલી શકો છો. મારો ઈમેલ આઈડી નોંધી લેશો, kruti.chhaya@bau.edu.in. ડોટ જોઈ લેજો, ક્યાં લગાવ્યો છે, KRUTI.CHHAYA@BAOU.edu.in. બીજું મારું ઈમેલ આઈડી છે kruti.chhaya@yahoo.com.
.co.in. તમે મારા બ્લોગ પર પણ તમારી કોમેન્ટ્સ મોકલી શકો છો. આ રીતે આપણે ફરીથી પણ જ્યારે પણ મળશું ત્યારે એક નવા મુદ્દા સાથે મળશું. ત્યાં સુધીનો તમારો સમય સ્વાસ્થ્યપ્રદ રહે, કારણ કે આખા આજના સેશનનો મુદ્દો સ્વાસ્થ્યનો હતો અને આપણું પણ પહેલું સુખ તે આપણું સ્વાસ્થ્ય. ત્યાં સુધી તમારો ઘણો સમય સારો રહે. નમસ્તે. स्वाध्यायः परमं तप